અહીંયા જો આખું કારનું ને બધું કલેક્શન, જ્યાં જૂના જમાનામાં કાર બધી યુઝ થતી ને એનું છે આખું આ. પ્રોપર એકદમ બીઝી માર્કેટ. તો ચાલો હવે આવા નવા તમે ક્વેશ્ચન કંઈક કરતા રહેજો, તમને જો કંઈ બીજું પણ જાણવું હોય તો. આજે સેટરડે છે અને ટ્રેન એકદમ ખાલી છે આજે. જો એકદમ જ્યાં પણ બેસવું હોય ને ત્યાં છૂટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજનો વ્લોગ છે ને મેં ટ્રેનમાંથી સ્ટાર્ટ કર્યો છે અને આ જેટલી શું કહેવાય ક્વાઇટ છે ને ટ્રેન પણ, કારણ કે સેટરડે છે એટલે શું કહે જોબ ને જો ઓફિસોમાં જોબ કરતા હોય લોકોને આજે ઓફ હોય સેટરડે અને સન્ડે. અહીંયા નોર્મલી એવું હોય લગભગ બધી ઓફિસોમાં. આપણે ત્યાં કેવું હોય સેટરડે ઘણી વખત હાફ ડે હોય ઇન્ડિયામાં, પણ અહીંયા લોકોને સેટરડે અને સન્ડે ફૂલ ઓફ હોય અને ઘણી વખત લોકોને ફ્રાઈડે અર્લી હોય ફિનિશિંગ, એટલે ઘણા બધા દિવસ મળે લોકો માટે સ્પેશિયલી ઓફિસ વર્કમાં. બાકી બધું જે સલૂન્સ હોય કે બીજી બધા શોપ્સ હોય એમાં બધામાં ચાલુ હોય. ઘણા 7 ડેઝ પણ રાખે, ઘણા 6 ડેઝ રાખે. ટ્રેનની જર્ની મારી સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો આટલી સ્પીડમાં જાય છે મારી ટ્રેન. જો માર્કેટમાં પહોંચી ગઈ છું. અહીંયા કેટલું સરસ છે બધું સેલમાં. અહીંયા બધું શું કે ભાઈ સેલમાં ને એમાં હોય ને માર્કેટમાં બધી સરસ એન્ટિક વસ્તુ છે. આજે જો રેઇન નથી ને એટલે પાછું બીજી થઈ ગયું છે માર્કેટ. બેગ જો નાના બેબીઝના કપડાં. અત્યારમાં આટલું બધું બિઝી થઈ ગયું છે પાછું હવે. અને અહીંયા જો એપ્રોન છે, નાના બેબીઝના પણ છે, નાના છોકરાના આપણા પણ. ડોગી નાય છે, વાવ. નાના નાના ડોગી રેબિટ બધાનું છે અહીંયા કોસ્ટ્યુમ. પેલા એપ્રોન હોય ને મિટન્સ ને બધું છે. જ્યાં ઘણા છે ને શોપિંગ કરવા માટે આવી રીતે બાસ્કેટ લઈને રાખે આગળ, લોકોને કેરી ના કરવું પડે એટલે. થોડી વાર છે ને બહાર ફરીને આવું પછી પાછું સલૂનમાં કેરી ઓન કરીશું કામ. અત્યારે ઠંડી તો બહુ જ છે, આજે વધારે છે, અત્યારે વધી ગઈ છે. અહીંયા જો મ્યુઝિક ને બધું ચાલે છે. અહીંયા જો હજી કંઈક સેટઅપ ચાલે છે અહીંયા પિયાનોનું. સુપર બિઝી છે માર્કેટ અત્યારે. આ જો બધી છે ને ઇંગ્લિશ બ્રેકફાસ્ટ ટી, આ શું છે ફાઇન આફ્ટરનૂન ટી. વાવ, અલગ અલગ કેવા નામ છે. જો ઇંગ્લિશ બ્રેકફાસ્ટ, આફ્ટરનૂન ટી. હવે આ શું છે પાછું ઇંગ્લિશ બ્રેકફાસ્ટ. એ લોકો છે ને અહીંયા ઇંગ્લિશ બ્રેકફાસ્ટ ટી અને પછી અર્લ ગ્રે ટી ને એવું બધું અલગ અલગ આવે છે. આપણે તો બધીમાં એક જ હોય વાઘ બકરી. ઘણી બધી અલગ અલગ ફ્લેવરની ટી છે. આ લોકો અહીંયાના લોકો છે ને આપણે કેમ દૂધ ઉકાળીને કરીએ એવું ના હોય. કેટલમાં પાણી, પેલું કેટલમાં પાણી ઉકાળે, ટી બેગ મૂકે કપમાં, પાણી એડ કરે અને મિલ્ક એ લોકો નાખવું હોય તો નાખે. નોર્મલી લોકો બ્લેક ટી વધારે યુઝ કરતા હોય છે. ચાલો તો થોડી વાર માર્કેટમાં ફરી લઈએ અને પછી પાછું સલૂનમાં જતું રહીશું. કારણ કે ઠંડીમાં બહુ ફરાય એવું છે નહીં, એટલી ઠંડી લાગે જ મને તો અત્યારે. માર્કેટની બીજી સાઈડ આવી ગઈ છું ફરી વાર આજે. અને અહીંયા આજે કોઈ 2-4 લોકો મૂકી છે ને થોડી વાર બેસી ગઈ છું. જો અહીંયા બધું હજી વિન્ટરનું જ છે કલેક્શન, કારણ કે ઠંડીના લીધે હજી આ લોકો વિન્ટરનું રાખશે મને લાગે 1-2 મહિના. પણ જો અમુક વસ્તુ તો એટલું સરસ છે ને આપણે ઇન્ડિયામાં હોય ને એ રીતનું છે. જો આ બંને કોટી ને એવું.
અહીંયા જો આખું કારનું ને બધું કલેક્શન, જ્યાં જૂના જમાનામાં કાર બધી યુઝ થતી ને એનું છે આખું. આ સ્કૂટર ને બધું કેટલું ફાઇન છે ને. જો આ છે ને 50 પાઉન્ડની છે. ટેલિફોન બૂથ ને બધું. જો કોઈ વિઝિટર આવ્યા હોય ને ટુરિસ્ટ કોઈ પણ, તો અહીંયાથી જો બધા આવું લઈને જાય, ડિફરન્ટ બધું લંડનના લોગો વાળું. ક્યાંય પણ કન્ટ્રીમાં જઈએ તો આપણે આવું બધું લઈએ કોઈના માટે ગિફ્ટ કે એના માટે, તો સારું લાગે અને સારો આઈડિયા છે. આ યાદગીરી પણ રહે. આ ચામડું હોય ને એ છે આખું લેધર અને હાથી દાંત. એન્ટિક ટેબલ આખું. જો બધા પહેલાના કોઈન ને બધું છે આમાં. બધું ડેકોરેશન માટે ઘરમાં ચાલે ને એ રીતનું બધું. પ્રોપર એકદમ બીઝી માર્કેટ. માર્કેટ મને એવું હતું કે ખાલી સીધા જઈએ ને એમાં જ છે, પણ આમાં તો અંદર એટલી બધી શોપ્સ છે, એટલું સરસ છે. બધી એન્ટિક વસ્તુ બહુ જ મસ્ત હતી, પણ આજે અંદર બહુ જ ભીડ છે. એટલે હવે હું છે ને જ્યારે ફ્રી હતો ને એકદમ, ત્યારે ફરીવાર અંદર આંટો મારીશ. ખરેખર નાઈસ હતું અંદર બધું જ મસ્ત. અંદર જો આખું અંદર ને અંદર શોપ છે બધી જ જગ્યાએ આમાં. ત્યારે જો સલૂનથી નીકળી ગઈ છું અને હવે આજે મારે સેટરડે છે એટલે મંદિરે જવાનું છે. ત્યારે જો માર્કેટમાં છે ને હવે બધું આ લોકો ધીમે ધીમે વાઇન્ડ અપ કરવા લાગે. અત્યારે 5:30 ઉપર થઈ ગયું છે થોડું. આ ઠંડીના લીધે લોકો શું અંધારું વહેલા થઈ જાય એટલે વહેલા બધું વાઇન્ડ અપ કરે. નોર્મલી છે ને સમરમાં થોડું મોડે સુધી હોય બધું ખુલ્લું. સ્પ્રિંગ ને એવું બધું હશે ને ત્યારે સ્પ્રિંગમાં ને એમાં. જો અહીંયા લાઇટિંગ કેવી સરસ દેખાય છે. અહીંયા જો નોર્મલી છે ને હોર્ન અલાઉડ નથી, પણ ઘણી વખત આવું કોઈ સ્ટોક ઊભું રહી ગયું હોય ને તો પછી લોકો હોર્ન મારે. અને હું આવી ગઈ છું કિંગ્સબરી મારું વેજીટેબલ્સ લેવા બધું એમ, કારણ કે મને આ વેજીટેબલ તો અહીંયાથી જ ગમે. લીંબુ પણ નથી ઘરે, તો લીંબુને એવું લેવાનું છે. મંદિરે જઈએ ત્યારે એવરી ટાઈમ મારો આ જ પ્લાનિંગ હોય કે જો ટાઈમ હોય તો લેવા આવું, પછી લેટ થતી હોય તો ડાયરેક્ટ મંદિરે જતી રહું. પણ આજે થોડોક ટાઈમ છે તો ફટાફટ લઈને ત્યાં સુધીમાં પરેંગ આવી જશે, મને પિક કરી અને પછી અમે લોકો મંદિરે જઈશું. ચાલો આજે જોઈએ હવે શાકભાજીમાં મને શું વસ્તુ મળે છે. સેટરડે શું થાય, મોર્નિંગમાં બધા આવીને લઈ જાય તો અત્યારે પછી ઘણી વખત આપણને જે જોતું હોય ને બધું શાકભાજી ના હોય. પણ એની વે હું આ બાજુ આવું એટલે અહીંયાથી લઈ લો જે પણ મળે. તો અમે લોકો જો મંદિરે પહોંચવા આવ્યા છીએ ને આમ જો અહીંયા કેટલા અમે જઈએ છીએ એક સાથે. ચાલો તો મળીએ મંદિરમાં અંદર. શાકભાજી બધું લેવાઈ ગયું છે ને. અમારે હરુને જો ઓલવેઝ ગમે વિડીયોમાં આવું, એટલે એ ઓલવેઝ શું કહેવાય એને હેન્ડ વેવ કરતી હોય નહીં હરલીન. ચાલો મંદિરે પહોંચી ગયા છીએ. મંદિરમાં જો આજે પ્રસાદ છે મગનું શાક, રોટલી, રાઈસ, રોટલીનું શાક છે, મૂળા છે અને છાશ. અને અમે બધા બેસી ગયા છીએ. મંદિરથી આવી ગયા છીએ અને આજે જો મેં કેટલી શોપિંગ કરી છે ને. વન ઓફ ધ ફેવરેટ થિંગ શું લઈને આવી છું ખબર છે? સીતાફળ. પણ આ છે કાચા. હવે આને મારે કઈ રીતે પકાવવાના, જો તમને કોઈને ખબર હોય તો મને કહેજો. હું મારી રીતે કરવાની છું. આ ન્યૂઝપેપરમાં લપેટી અને મૂકી દઈશ અંદર. પણ બીજો કંઈ આઈડિયા હોય કે આ સરસ રીતે પાકી જાય તો મને કહેજો. આ ડિફરન્ટ છે, જોયું? સીતાફળ આપણે ઇન્ડિયામાં આવે ને એના કરતાં થોડા ડિફરન્ટ છે, પણ તોય લઈને આવી છું. અને આ પણ લઈ આવી છું. જો સિંગના ઓળા, ફર આ એટલે પેલા ભૂંગળા અલગ અલગ શેપમાં લઈ આવી છું. દેવમને આવું બધું ગમે છોકરાઓને, એટલે ભીંડો લઈ આવી છું, રીંગણ લાવી છું, લીંબુ છે, સિંગ ભજીયા મારા ફેવરેટ. ડાયટિંગ કરું છું. બધા એમ કહેશે કે ડાયટિંગ ક્યારેક એટલે આવું ખાઈ લઉં. અનહેલ્ધી ખાઈએ ને હેલ્ધી ખાઈ લઈએ જોડે. અને ખાખરા પણ લાવી છું. આટલી શોપિંગ કરી લીધી છે આજે. અને મને આજે મેસેજ છે, હું નામ તો સોરી ભૂલી ગઈ છું, પણ કે ઇડલીના બેટરની અમને રેસીપી આપજો. તો મારા અગાઉના વિડીયો છે ને તમે ચેક કરજો, એમાં મેં આપેલી છે. તો પણ તમને હું એમને કહી દઉં છું કે મેં એમાં છે ને 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, એને રાત્રે પલાળી દેવાનું, બીજા દિવસે એને ક્રશ કરી નાખવાનું, પછી એને
આથો લાવવા માટે રહેવા દેવાનું 8 થી 12 કલાક. અહીંયા અમારે ઠંડુ હોય એટલે મેં થોડું વધારે ટાઈમ રહેવા દીધું હતું. એટલે એકદમ મસ્ત સોફ્ટ બની હતી ઇડલી, બહુ જ સરસ. આને ઢોકળાય કહેવાય. હું પેલું સ્ક્વેરમાં કરું ને ઉપર પાછું શું કહેવાય મરી પાવડર નાખું ને એટલે. પણ એકદમ સોફ્ટ અને એટલી સરસ બની હતી ને, બહુ જ મજા આવી હતી. મને તો એમનામ ચાલી ગઈ હતી. કારણ કે આજે તો હું છે ને લંચમાં મને બહુ ભાવે, તો હું લંચમાં એમનામ જ લઈ ગઈ હતી. પરેંગને વઘારેલી ગમે ઇડલી, પણ હું તો એમ જ લઈને ગઈ હતી. તો ચાલો હવે આવા નવા તમે ક્વેશ્ચન કંઈક કરતા રહેજો. તમને જો કાંઈ બીજું પણ જાણવું હોય તો. હવે વિડીયો એન્ડ પણ અહીંયા જ કરું છું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. અને યસ, મારી દેવામને તો આજે લીધો જ નથી. તમને દેવામને બતાવી દઉં. દેવામ તો આજે વિડીયોમાં આવે જ નથી મારો દીકરો. નહીં, દેવામના ઈયર જો કેટલા રેડ થઈ ગયા છે ને. નથી પીલતા તો દેવા તારો વિડીયો પેલો મેં મૂક્યો હતો ને પ્રીમેચ્યોર બેબી વાળો, તો આજે મંદિરમાં મને 2-3 જણ મળ્યા ને કહેતા હતા કે દેવમ તો કેટલો કેવો હતો, કે સાવ ડિફરન્ટ હતો. કે તને આજે રિયલમાં બધા જોવે ને લોકો શોખ હોય હો ઘણી વખત, તો દેવમ આવો હતો. આજે મને 2-3 જણાએ એવું કીધું. બોલ. હા, દેવમ જો કેવો હતો ને કેવો થઈ ગયો છે. હવે ગટુડું 10 વર્ષનું થઈ ગયું છે મારું. નહીં? ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ એન્ડ બાય બાય. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, નોટિફિકેશન બેલ આમ ક્લિક કરો. અને that's all. Thank you so much. Bye. Bye. Bye.